સુરતમાં વરાછા વિસ્તારમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરે દાદાગીરી કરી એસી બાબતે બોલાચાલી થતાં વરાછામાં બસ છોડીને ચાલક ફરાર થયો. બસમાં ગુંગળામણ થતાં મુસાફરો એસી ચાલુ કરવા કહ્યું હતું. ડ્રાઈવરે મુસાફરોને કહ્યું કે ગરમી લાગતી હોય તો ઉતરી જાઓ. મહિલા મુસાફરે મોબાઈલનો કેમેરો ચાલુ કરતા એસી ચાલુ કર્યું. જાહેર સેવાને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજતા કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ. તો આખો મામલો એસી બાબતને લઈને હતો, કારણ કે બસમાં એસી નહોતું ચાલતું અને એટલા માટે મુસાફરોને તકલીફ પડી રહી હતી. એટલે મુસાફરોએ ડ્રાઈવરને કહ્યું કે એસી ચાલુ કરી દો. તે બાબતે ડ્રાઈવરે બબાલ કરી અને ત્યારબાદ ત્યાંથી બસ મૂકીને રસ્તા વચ્ચે ભાગી ગયો. એટલે તમામ લોકો હેરાન થયા, સાથે આસપાસના ટ્રાફિકના કારણે પણ લોકો હેરાન થયા. તમામ લોકોએ હંગામો મચાવ્યો. ત્યારબાદ વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર મોબાઈલથી ઉતારેલો વાયરલ થઈ રહ્યો છે. બસ ડ્રાઈવર કોણ છે, તેણે કેમ આમ કર્યું, તે અચાનક કેમ ભાગી ગયો, આ તમામ સવાલો છે જે બેન કહી રહ્યા છે તે મુજબ એને વચ્ચોવચ્ચ ગાડી ઊભી રાખીને ત્યાંથી ફરાર થઈ ગયો. માથાકૂટ થતાં ડ્રાઈવરે બસ છોડી અને એને કારણે આસપાસ પણ ટ્રાફિક પ્રભાવિત થયો હતો. મને તમે એવું કેમ કીધું કે કેમ અવાજ કરો છો, કેમ બોલો છો, કેમ તમે બોલો છો? ગાડી ચલાવો, ચલો ગાડી ચલાવો, ચાલુ જ છે. એના પણ દ્રશ્યો છે અને અંદર જે મહિલાઓ ડ્રાઈવરને ઘેરીને આડે હાથે લઈ રહી છે તેના પણ દ્રશ્યો છે. કેટલાક લોકો ત્યાં હસી પણ રહ્યા છે, કારણ કે મહિલાઓ લડી રહી છે ડ્રાઈવર સાથે. ડ્રાઈવર કદાચ આટલી બધી મહિલાઓ અચાનક તેની ડ્રાઈવર સીટની નજીક આવી જતા ત્યાંથી બની શકે ગભરાઈને પણ ભાગી ગયો હોય. અહીં જોઈએ જ્યારે બસમાંથી ઉતરે છે અને ભાગે છે તે સમયના પણ દ્રશ્યો છે.